નમસ્કાર. જૂનાગઢ જિલ્લામાં ડીઝલની અછત મુદ્દે આમ આદમી પાર્ટી આક્રમક બની. આપ નેતા ગોપાલ ઇટાલિયા ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા. વધતી મોંઘવારી અને ડીઝલની તંગી સામે વિરોધ નોંધાવતા ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો માટે તાત્કાલિક ડીઝલ પુરવઠાની માંગ ઉઠાવી. તેમણે આક્ષેપ કર્યો કે ચોમાસા પૂર્વે ખેતીના કામ માટે ખેડૂતો કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા, છતાં સરકાર યોગ્ય વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ. ખેડૂતોને ડીઝલ આપોના નારા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. લોકોને કેરબામાં આપવામાં આવે છે, અમુક નથી આપતા. અમે ત્યાં ટીમોને એ બધું પણ મોકલી દઈએ છીએ. જો એવું કંઈ હશે તો અટકાવીશું, પણ અમારા પ્રયત્નો પૂરા એવા છે કે બધા ખેડૂતોને લઈને પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે. બેન, તમે ટીમ મોકલો એ સારી બાબત છે, પણ વાસ્તવિકતા અલગ છે. તમારે જોવું હોય તો અમે નજરે બતાવી શકીએ છીએ કોઈ પણ પેટ્રોલ પંપ. આટલા બધા માણસો આવ્યા છે તો એ બધા પીડિત છે એટલે આવ્યા છે. ડીઝલ મળતું હોય તો કોઈ શું કામ અહીંયા આવે? અમે ડબલા લઈને આવ્યા છે. ક્યાંથી ડીઝલ? મને પોતાને ધારાસભ્ય તરીકે ગઈકાલે પેટ્રોલ પંપ પર ગયો તો મને કે 1000 રૂપિયાનું જ આપી. મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ મારે ઝઘડો નથી કરવો, હું ધારાસભ્ય છું, મારે કંઈક સરકારી કામથી જવાનું હોય, કંઈક બીજી મેટર બને તો જવું હોય તો કમસે કમ થોડુંક વધારે આપ. બહુ રિક્વેસ્ટ કરી તો 2000 નું આપ્યું. મને પોતાને ગઈકાલની વાત છે, મારી મેં પાવતી પડી છે. 2000 નું ડીઝલ મારી ગાડીમાં છે. હું ધારાસભ્ય છું, તમને ઓલી મિટિંગમાં બોલાવો, ઓલી મિટિંગમાં બોલાવો, કોઈ ગામમાં ઘટના બની ગઈ, કંઈક બીજું સરકારી કામ અમારે હોય, ક્યાં જવાનું? તો ખેડૂતોને સમયસર ડીઝલ મળે. અને આ કઈ, અને ઘણા લોકો સ્ટોક કરે છે, જેની રાજકીય પીઠબળ છે એ લોકો તો સ્ટોક કરે છે, એને તો આપણે રોકી નથી શકતા. જે સાદો સીધો માણસ છે એ નથી અત્યારે ડીઝલ મેળવી શકતા. અને ડીઝલની માથાકૂટના કારણે બધી જ વસ્તુ મોંઘવારી વધી છે. હમણાં છોકરાઓના એડમિશન ચાલુ થશે, ફી વધી છે, એની બસોના ટ્રકના ભાડા વધ્યા છે, એના કારણે દૂધ મોંઘું થાય છે, મોંઘવારી એટલી બધી વધી છે. તો હવે કોણ આનું નિયંત્રણ કોણ કરશે? ઠીક છે, અમારી ટીમો છે, ડીએસઓની ટીમને એ બધા કાળાબજારી કરે છે. ત્યાં સાબરપુર ચોકડી પાસે તપાસ કરાવો, 2 રૂપિયા વધારે લે છે અને ડીઝલ મળી જાય છે. અમારી ટીમો એક્ટિવ જ છે. હા, કાંઈ એક્ટિવ નથી. ના, એ બી નથી. તમે મને એમ કહો કે કઈ જગ્યાએ એક્ટિવ છે? અહીંથી આપણે ડાયરેક્ટ ઈ પંપે જઈએ. કશું નથી એક્ટિવ બેન. અમે ખોટું બોલીને શું ફાયદો? ડીઝલ ડીઝલ તો ખાવાની વસ્તુ તો છે નહીં કે વધુ લઈને ખાઈ જાય માણસ. આ તો વાપરવાનો ખેડૂતને. ના બેન, ડીઝલ હતું ન આવ્યું. અનેક ખેતરોમાં હિટાચી મશીન, જેસીબી મશીન, ટ્રેક્ટરો, અન્ય સાધનો છે એ ઊભા છે. ડીઝલ નથી એટલે ઊભા. ખેતી જ નહીં થાય એમાં. ખેડૂતોને પણ પ્રાયોરિટીઝ આપીને અપાયેલ છે, અને છતાં પણ કે અવગણો એ બધું હશે તો અમે ત્યાર પર લેવાનું છે. તમે એક કામ, 2 વસ્તુ એવી કરો. હેલ્પલાઇન નંબર જાહેર કરો. જૂનાગઢ જિલ્લાનો ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરો. જે ખેડૂતોને સરકારે નક્કી કર્યા પ્રમાણે ડીઝલ ન મળે તો એ હેલ્પલાઇન ઉપર ફોન કરે. હેલ્પલાઇન તો જાહેર કરો તો તમને ખબર પડે ફરિયાદો કેટલી છે. અહીં હું આવ્યો જનતાવતી તો તમે મને કીધું ટીમ સક્રિય છે. ધારો કે ગ્રાઉન્ડ ઉપર ખરેખર ખેડૂતને તકલીફ પડે છે તો ફોન ક્યાં કરવાનો? નંબર તો છે નહીં. જેની પાસે અમારો નંબર અમને કે અમે તમને કહીએ, તમે સરકારી જવાબ આપો. તો મને તમે એમ કહો કે હેલ્પલાઇન નંબર જાહેર કરો છો કે નહીં? હેલ્પલાઇન જાહેર કરો. ઇમરજન્સી છે. ખેડૂતોને અત્યારે ખેતીની સિઝન છે અને સંગ્રહખોરી કઈ થતી હોય ભેગું કરી લે. ઘણાને ખબર હોય ગામમાં કોણ સંગ્રહખોરી કરે. તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો તો અમે ખેડૂતોને કહીશું તમારા ગામમાં જેણે સ્ટોક કરી લીધો હોય એની ગુપ્ત માહિતી સરકારને આપો. અનેક લોકોએ ગોડાઉન ભરી લીધા છે, ખબર છે જનતાને, અમને ખબર. ફરિયાદ ક્યાં કરવાની? તો તમે હેલ્પલાઇન નંબર જાહેર કરો કે જેણે સંગ્રહખોરી કરી હોય એની ફરિયાદ કરવાનો ગુપ્ત હેલ્પલાઇન નંબર, અને જેને સરકારના નિયમ મુજબનું ડીઝલ ન મળે એની ફરિયાદ કરવાનું પણ હેલ્પલાઇન નંબર જાહેર કરો. તો આ આવેદનપત્ર સ્વીકારી લ્યો અને એની ઉપર પગલા જે લ્યો એનું આવો ભાઈ. એક કોપી પર તમારી સહી. આનું ભાઈ સહી સિક્કો પણ આ બધી ઓફિસમાં સહી સિક્કો હા લેતા.